અંકલેશ્વરના શ્યામધામ મંદિરે ભક્તિનો મહાસાગર ઉમટ્યો। શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું ભવ્ય આયોજન। અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર એરપોર્ટની સામે આવેલ અંબે એસ્ટેટ સ્થિત નવનિર્મિત શ્રી શ્યામધામ મંદિર ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો। શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચ દ્વારા આયોજિત શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી પડી ધન્યતા અનુભવી હતી। આ પાવન અવસરે મુખ્ય પાઠ વાચક રાકેશ અગ્રવાલ અને રાજુ ગાદોડિયાએ સુમધુર શૈલીમાં શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું રસપાન કરાવ્યું હતું। ભગવાન શ્યામ બાપાના મનમોહક શ્રૃંગાર અને અખંડ જ્યોતના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ધાર્મિક મહોત્સવના ભાગરૂપે પ્રભુને વિવિધ વ્યંજનો સાથેનો 56 ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ યોજાયેલી ભજન સંધ્યામાં ગાયકોએ ભક્તિરસને હેલી રેલાવી હતી, જેમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર અને ભરૂચ પંથકના અનેક આગેવાનોએ પણ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો। શ્યામધામ મંદિરના આ ભવ્ય આયોજનથી સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું। श्री श्याम प्रभु की कृपा से आज ये उत्सव आया है। अंकलेश्वर शहर में एयरपोर्ट के ठीक सामने श्याम धाम के नाम से बाबा श्याम का बड़ा सुंदर मंदिर बन रहा है। बहुत जल्दी प्राण प्रतिष्ठा का टाइम आ रहा है। लगभग 2026 में बाबा श्याम यहाँ विराजेंगे, ऐसा हमारी बाबा श्याम को प्रार्थना है। उसी सेवार्थ, उसी के प्रयोजनार्थ ये आज का आयोजन श्री श्याम अखंड ज्योत पाठ का किया गया है। ये अभी थोड़ी देर में प्रारंभ होने वाला है और शाम को 10 बजे तक लगभग चलेगा। सभी भक्तों से ये स्पेशल भरूच अंकलेश्वर की तरफ से मेरा निवेदन है कि कृपया ज्यादा से ज्यादा इस अवसर का लाभ लें और श्याम प्रभु की कृपा प्राप्त करें। श्याम प्रभु कलयुग का देव है और ये कलयुग अभी चल रहा है। इसमें जो जितनी इसको कलयुग का देव कहा गया है, तो जितनी कृपा अपने को इनसे मिलेगी वो कम है। बोल सच्चे दरबार की जय।